હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. હોટલે જઈને જમી ખાવાની ત્યારે પાછા જઈએ છીએ. હવે દીવના ફરીશું બધા. હોટલનું નામ હોટલે જઈને નહીં, સુકૂન, હોટલ સુકૂન છે. તો કીધું લિંક ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી રહેશે એની. બીજી વસ્તુ હવે ત્યાં જઈએ છીએ નાગવા બીચ, અને નાગવા બીચ જઈશું, થોડુંક નાહીશું, બધું કરીશું, બધું લોકમાં તમને દેખાડવામાં આવશે, બધી વસ્તુ. અને આ હોટલનું જે તમને રૂમ ટૂર એ તમને હોટલમાં જ્યારે કાલના લોકમાં તમને રૂમ ટૂર દેખાડશું. અને અત્યારે હું શિવમ ને વિશાલ અહીંયા એક વસ્તુ છે, આપણે તમે અહીંયા આવો જ્યારે તમે દીવમાં, ત્યારે જે આગળ જે બે જણા બેઠા ડ્રાઈવરની બાજુ બેઠો હોય, સીટ બેલ્ટ આવે બાંધી રાખો. અહીંયા કેન્દ્ર સરકાર લાગુ પડે તો કાંઈ કહી ન શકીએ આપણે. એટલે માટે તમે તમારી માસ્ક બહુ એટલું બધું છે નહીં અત્યારે અહીંયા માસ્કનું. અને આ તો જો આ હોટલમાં તમે જશો, તમે જેટલા જણા હશો એટલા જણાનું આધાર કાર્ડ માંગશે, અને તમારું જે શું કહેવાય કોરોનાની જે વેક્સિન દીધેલું સર્ટિફિકેટ પણ તમને માંગશે. જેટલા જણા છે બધાનું માંગશે, એટલે એ સાથે રાખજો. અને હોટલને સસ્તામાં સસ્તા ભાવની મળી છે. એ તમને હોટલ ટૂરમાં જે બધી વસ્તુ એટલું તમને દેખાડીશું અમે. ત્યાં સિર્ફ ખાલી એન્જોયમેન્ટ કરવા આવ્યા છે, ખાલી ફરવા આવ્યા છે, બીજું કંઈ કરવા નથી આવ્યા. એટલે માટે તમે સમજતા નહીં. અને હવે આગળ તમે જુઓ વ્યૂ બધા. નાગવા બીચમાં આવી ગયા છીએ. ત્યારે નાગવા બીચ છે તો આમ તો વિશાળ ખાલી છે ને, નાગવા બીચ ત્યારે ખાલી છે. અને આ વિશાળ એમ કહે છે કે બહુ પબ્લિક હોય છે. ત્યારે તો આજ સમર વેકેશન શરૂ થયા પછી ખાલી છે. ત્યારે સુધી તો સારું છે. અત્યારે અમે નાગવા બીચથી આવી ગયા છીએ પરત. નાગવા બીચે મજા આવી જાય. તમે ગાડી પાર્કિંગ કરશો ત્યાં 50 રૂપિયા ચાર્જ છે ગાડી પાર્કિંગ કરવાનો. એ પાછું સામેની ચાર્જ છે, સામેની બાજુ છે. પછી ત્યાં તમે ફોટાને બધું પાડી શકો છો. પણ તમે નવા 2-3 જણા હોય તો ફોન ને બધું ગાડી મૂકીને નાહી શકો છો. રાઈડ ઘણી બધી છે. રાઈડ ઘણી બધી છે ત્યાં રમવા જેવી. અને પબ્લિક આમ અમે ગયા ત્યારે વિશાલ ઓછું હતું ને પબ્લિક. આપણે ગયા ત્યારે અમે ગયા પબ્લિક ઓછું હતું જ નહીં, ના બરાબર હતું. પણ જરાક તમે જ્યારે જાઓ છો બધી પબ્લિક ખબર નહીં, પણ વસ્તુ સારી જવાય નાગવા બીચ. અને ત્યાં ધ્યાન રાખવાનું એ રહેશે કે તમારે જે વસ્તુ પર્સનલ વસ્તુ બધી ગાડી મૂકી જવાની, ફોનથી માંડી બધી વસ્તુ. હાય ગાઈઝ, તો અમે હવે નાગવા બીચથી કમ્પ્લીટ થઈ નાગવા બીચ આખું ફરી કરીને અત્યારે હોટલ પર આવી ગયા. તો કલાક થઈ ગયા, મને નાહ્યા ધોયા ને એવું કરીને અત્યારે હોટલ પર આવી ગયા છીએ. હવે સ્વિગીમાંથી તો ઝોમેટો તો એક્સપાયર બીજી અધર ઓનલાઈન વેબસાઇટ ઉપરથી ખાવાનું મંગાવશું તો ત્યાં નહીં મળે તો પછી કંઈક જઈશું ખાવામાં. ખાઈને પછી જવાના છીએ અમે સનસેટ પોઈન્ટ પર જઈશું. સનસેટ પોઈન્ટ આખો વિડીયો દેખાડશું તમને. સનસેટ પોઈન્ટમાં શું છે તમે ફોટા પાડી કેમ છો. પણ બીજી 2-3 વસ્તુ પણ છે. ત્યાં જઈશું, ત્યાં તમે અહીંયા દીવ આવો તમે શું છે કે તમે ફરી શકો છો. અને નાગવા બીચ આવે છે મતલબ તમે જ્યારે જાઓ ત્યારે ફેમિલી સાથે થોડાક 2-3 વસ્તુ જતા જાઓ, ખાવા પણ મજા આવશે તમને ખાવા પીવાની ત્યાં. એટલા માટે આપણે સનસેટ પર મળીશું. અને અત્યારે હોટલ પર આવી ગયા છે. પણ બહુ સારો મળી ગયો છે. અને ગ્લાસ છે એટલા માટે આ રૂમ તો નાની એમથી રૂમ કેટલા પડ્યો શું છે તો કાલે ચેકઆઉટ કરીએ ત્યારે ખબર પડશે કેટલા રૂમ પડ્યો. પણ રૂમ છે સારો અને એસી બી સારું ચાલે છે. બહુ ડિટેલમાં ફૂલ્લી કરી છે ને. હવે નો ફોન ખેંચી દે તારો એ ફોન નો પકડો તો સિગ્નલ માથે ગયું. હાલ વ્યવસ્થને પછી ભાઈ શું તમારે ખાવું છે? હાય ગાઈઝ, અત્યારે અમે એક સરસ જગ્યાની ફોટોગ્રાફની પ્લેસ ઉપર આવ્યા છીએ. જ્યાં તમે ફોટો પડાવી શકો છો. આ જગ્યા ખરેખર અત્યારે તમે 5 વાગ્યા પછી આવો, 6 વાગ્યા પછી આવો તમને ઓર મસ્ત લાગશે જગ્યા. थोड़ा बहुत आपको फोन का आवाज़ आ रहा होगा से
પણ તે જગ્યાએ આવ્યા છે વિશાલ એ જગ્યાએ આવ્યા છીએ કે બહુ સરસ જગ્યા સનસેટ પોઈન્ટ કયું બીચ છે જલંધર બીચ સનસેટ પોઈન્ટ એમ નાખશો તો જ આવશે સનસેટ પોઈન્ટ નહીં નાખતા ગૂગલ મેપમાં જલંધર સનસેટ પોઈન્ટ થોડુંક તો જ આવશે બહુ મસ્ત ફોન આવે છે દેખો સનસેટ પોઈન્ટ ઈ છે આ નથી એટલે મારે તમે આવો તો આગળ જઈને મેક્સેસ પોઈન્ટ ઉપર જાઓ અને હવે આ ત્યાંના લોગનો આપણે અહીંયા બંધ કરીએ છીએ હવે હોટલ જશું હોટલે થોડું ખાઈ પીને આરામ કરશું અને કાલ સવારે નીકળી જવાનું છે ઘર માટે જે છે અપડેટ દેતા રહીશું એટલે માટે ચાલ લોગને એન્ડ કરીએ છીએ હવે બાય બાય ટાટા ફિર મિલેંગે નए રોગ में